માટેની કથા છે. રામ કરે એમ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય, પણ અત્યારના સમય પ્રમાણે ઉલટું થઈ ગયું. કૃષ્ણ કરે એમ અમુક મીંડા કરવા, પછી વાહ થઈ ગયા ખોખરા. અમુક જુવાનદાર એવા પ્રશ્નો કરે કે કૃષ્ણ ભગવાને 16,108 ગોપીઓ વાળા લગ્ન કર્યા હતા, આપણે 2 ન કરે. મેં કીધું ઈ કૃષ્ણ હતા, તારું નહીં હાલે. પાંચ વ્યક્તિઓ ભગવાન રામચંદ્રજી મહારાજનું બાળ લીલાનું વર્ણન બહુ સંક્ષિપ્તમાં આપ્યું. રામાયણમાં જ બહુ સંક્ષિપ્ત આપ્યું છે એ વર્ણન. રામજીની બાળ લીલાઓ બહુ સરળ છે. પરિવારને સમુદ્રના 2 કિનારાઓને જોડવાનું જો કોઈ કામ કરે તો એ રામચરિતમાનસ. પરિવારમાં 2 વ્યક્તિઓને જો બોલતા કરે તો એ રામચરિતમાનસ છે. હમણાં બાપુ એક વ્યક્તિએ એવો તર્ક કર્યો, કદાચ આ બધા કદાચ એ સાંભળ્યું હશે, આવી કથાથી શું ફાયદા? આમાં તો માણસનો સમય બગડે છે, માણસનો પૈસો બગડે છે, શું ફાયદો? આજ મને કહેવા દો. મારી દેરડી મુકામે જયારે કથા હતી બાપુ, એ કથામાં અને સુરતમાં જયારે મારુતિ યુવાન સેવા મંડળ વાળાએ કરી હતી, ધૂન મંડળ વાળાએ કથા યોગી ચોકમાં, આ 2 કથામાં આ કથાનો શું ફાયદો? 8-10 વર્ષથી એ દેરડીની અંદર એક પરિવાર હતો, 3 ભાઈઓ અને એના મા બાપ. 3 ભાઈઓ જુદા રહે અને મા બાપ જુદા રહેતા હતા. સુરતમાં પણ 2 ભાઈઓ જુદા રહે અને એના મા બાપ જુદા રહેતા હતા. બાપુ આપણે એમને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કર્યું હતું મેં. અને યુવાની અવસ્થાએ મારી ઉંમરના 10 વર્ષથી જુદા થયેલા સગા ભાઈઓને બોલવાનો વ્યવહાર નહીં, સગા બાપની હારે દીકરો બોલે નહીં, આવા વ્યવહાર. દેરડીની કથા સાંભળી અને એ જે 3 ભાઈઓ અને મા બાપ જુદા રહેતા હતા, એને મારી ભાગવત કથા પૂરી થઈ અને મને ફોન કર્યો, દાદા આ દેરડીમાં ચાલેલી આ કથા કદાચ રયાણી પરિવારના આંગણે હતી, એ કોઈને લાભ થયો હોય ન થયો હોય એની અમને ખબર નથી. અમે 10 વર્ષથી જુદા રહેતા હતા, આજે અમે 3 ભાઈઓ અને અમારા મા બાપ એક રસોડે બેસીને ફરી પાછા જમવાનું ચાલુ કર્યું છે. તમારી કથા સાંભળી, રામચરિતમાનસની કથાઓ સાંભળી, આ 4 ભાઈઓનો પ્રેમ શું હોય એની કથા સાંભળી અને અમે ભાઈઓએ ફરી પાછા ભેગા રહેવાનો નિર્ણય લઈ લીધો છે. તો આ કથાનો ફાયદો નહીં તો શું છે? અને સુરતની કથામાં એ યુવાન મારા ઉતારે આવીને મને કીધું, દાદા હું ખૂબ સારું કમાઉં છું, મારે પૈસામાં કઈ વાંધો નથી, તો મારા બાપુજી મારાથી જુદા રહે છે, મારો ભાઈ જુદો રહે છે, તો તારે ભેગું નથી રહેવું? દાદા રહેવું છે, પણ મારી પત્નીનો સ્વભાવ થોડો પેલો છે ને, એટલા માટે અમે નથી ભેગા રહી શકતા. મેં એની પત્નીને બોલાવ્યા. મેં કીધું, બેન વિચાર કર બેટા, હજી તું પરણીને આવી અને 2 વર્ષ થયા છે અને બહુ સુંદર મજાની વાત એ છે કે તારા ગર્ભમાં બાળક છે, તું ગર્ભવતી છો. હવે એટલો વિચાર કરી લે કે આવનારા સમયમાં તારે ત્યાં 2 દીકરા હશે અને તમે જયારે વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરતા હશો અને તમારા 2 દીકરા તમારાથી જુદા રહેતા હશે, તો તારાથી આ સમય પસાર થશે? ત્યારે રડતી આંખે દીકરી બોલતી, બાપુ નહીં થાય મારાથી સહન, મારો દીકરો મારા જુદો થાય તો કેમ થાય? તો બેટા તારો દીકરો તારાથી જુદો થાય, તારાથી સહન ન થાય તો તારો ધણી કોકનો દીકરો છે, એના મા બાપ નહીં દુભાતા હોય? અને એ જ સમયે રડતી આંખે એના પતિને મારી નજર સામે કીધું કે આજનું હાંજનું ભોજન પછી જમાશે, જ્યાં સુધી મારા સાસુ સસરા અને મારા જેઠ અને મારા જેઠાણી મારા ઘરે આવીને સાથે જમશું ને, આપણે ભેગા રહેવાની શરૂઆત કરીશું, પછી ભોજન લઈશું, ત્યાં પહેલા ભોજન નહીં કરીએ. આ સમાજને સાહેબ મારે કહેવું છે કે આ કથાના શું ફાયદા હોય છે? હું આટલી કથાઓ કરતો હોઉં છું, કથાની અંદર હજારો માણસો બાપુ વ્યસન મુક્ત થાય છે, હજારો માણસો. તો આ કથાનો ફાયદો નહીં તો શું છે? હજારો માણસો દાન દેતા શીખે છે, આ ફાયદો નહીં તો શું છે? અને છતાંય વળી પાછા વિડીયોમાં કમેન્ટ કરે આનો ફાયદો હું? મૂર્ખા, તું કથામાં નથી આવ્યો ને એ તને ફાયદો નથી સમજાવો. તું કથામાં તને ખબર પડે શું કથા છે. આ સમાજ ગાંડો થઈ ગયો, લાખ માણસ કથામાં બેહે, કરોડો રૂપિયાનો આમ કરોડો રૂપિયાનો સદુપયોગ કરી નાખે, માણસ ગાંડો જ થઈ ગયો. કથા એમ નથી થતી.
આજે રામચરિત માનસના 2 પ્રસંગો મને આપ જ્યારે વડીલો બધા બેઠા છો, હું દર વખતે યુવાનોને સંબોધીને કહું છું, યુવાનોની પત્નીને સંબોધીને કહું છું, પણ આજે મારે મા બાપને